નર્મદા જિલ્લાનું એકમાત્ર વડુ મથક અને વડુ એસટી ડેપો રાજપીપળા છે, પરંતુ ત્યાં ઘણી સમસ્યા જોવા મળે છે, જેમાં ખાસ કરીને ભરૂચ ડિવિઝનની અંડરમાં આવતા આ ડેપોમાં કોઈપણ નિર્ણય લેતા પહેલાં ભરૂચ પૂછવું પડતું હોય છે. આમ તો આ ડેપો ઘણી સમસ્યા હોવા છતાં રામરાજ પ્રજા સુખી જેવી હાલતમાં જોવા મળે છે. મળતી માહિતી મુજબ રાજપીપળા એસટી ડેપોમાં ઘણીવાર ચીલ ઝડપના કિસ્સા બનેલા છે, જેમાં સીસીટીવી ફૂટેજ જોઈ પોલીસ આગળ કામગીરી કરતી હતી, પરંતુ હાલમાં ડેપોના 8 જેવા બધા જ કેમેરા બંધ છે અને 3 દિવસ પહેલાં જ એક બસ સીધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી જવાની ઘટના બની ત્યારે આ બધા જ કેમેરા બંધ હતા અને હજુ પણ બંધ જ છે. આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના બને અને કેમેરા બંધ હોય તો જવાબદાર કોણ? શું સીસીટીવી લગાડવાનો નિયમ ફક્ત આમ લોકો માટે જ બનાવ્યો છે? કેમ ડેપો સત્તાધીશો આ માટે કોઈ પગલાં લેતા નથી તેવા સવાલ ઉઠ્યા છે. ભૂતકાળમાં ડેપો પરથી મહિલાના પર્સની પણ ચોરી થઈ, કોઈકની કોઈક વસ્તુની ચોરી જેવી ઘટનાઓ બની છે, પરંતુ ત્યારે કેમેરા ચાલુ હતા અને હવે લાંબા સમયથી કેમેરા બંધ હોવાથી ક્યારેક મોટી તકલીફ ઊભી થઈ શકે છે.